આવા દાખલાઓ પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે અને વિદ્યાર્થીઓ આને ગણવા માટે એટલી મહેનત કરે છે કે પોતાની 1-2 મિનિટ બગાડી નાખે છે. પણ આ દાખલાને તમે ધ્યાનથી જુઓ કે અહીંયા મને કીધું છે 6.5 નો ઘન માઇનસ 5 નો ઘન, પણ અહીંયા છેદમાં કોઈ સંખ્યાઓ એવી રીતે આપેલી છે કે જેથી મને થોડું કન્ફ્યુઝન થાય છે. હવે આ દાખલો જોતાની વેત આપણા મગજમાં આવવું જોઈએ કે મને કોઈ વ્યક્તિ છે એ એ નો ઘન અને બી નો ઘન આપે છે, આ જ ફોર્મેટ અહીંયા મને દેખાય છે. તો જો મને આ ફોર્મેટ અહીંયા મને દેખાય તો આનું સૂત્ર જો છે એ મને ખબર હોવી જોઈએ કે આ છે a માઇનસ બી કાઉન્સમાં એનો વર્ગ પ્લસ એ બી પ્લસ બી નો વર્ગ થવો જોઈએ. તો અહીંયા હું ધ્યાનથી જોઉં કે આ જે સૂત્ર છે એ ફોર્મેટમાં અહીંયા મને આપેલું છે. તો કે a નો ઘન છે તો કે 6.5 નો ઘન છે માઇનસ 5 નો ઘન છે, આ છે. તો આમાંથી અહીંયા મને શું આપ્યું છે તો કે 42.25. 42.25 જોવો એટલે જુઓ 6.5 છે એનો વર્ગ આપેલો છે. અહીંયા 32.5 છે એટલે 6.5 ગુણ્યા 5 કરી અને મને 32.5 આપેલા છે. અને બી નો વર્ગ એટલે 5, બી નો વર્ગ એટલે 5 નો વર્ગ કરી અહીંયા મને 25 આપેલું છે. એટલે આ લોકોએ શું કર્યું છે કે આ જે અહીંયા જે સૂત્રનો આ જે ભાગ હતો એ અહીંયા છેદમાં મૂકી દીધો છે. એટલે કે a વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ અહીંયા છેદમાં આપી દીધું છે. તો હું જોઈ શકું છું કે અહીંથી લઈને હું છેદમાં મૂકું તો મારા સવાલનો જવાબ માત્ર a માઇનસ b જ બાકી રહેશે. એટલે a માઇનસ b એટલે 6.5 માઇનસ 5 એટલે મારા સવાલનો જવાબ આવશે 1.5. તો આવો જ બીજો દાખલો તમારા માટે, સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.